પણ આપણે નળ સરોવર જઈએ કે ક્યાંય બી જઈએ તો આપણે પક્ષીઓને ગાંઠિયા ખવડાવીએ, પેકેજ ફૂડ ખવડાવીએ, તો આ કરાય કે ના કરાય? જરા પણ નહીં. માત્ર ગાંઠિયા કે નહીં, કશું ન ખવડાવાય. માત્ર નળ સરોવરમાં નહીં, હવે તો આ છે ને રોગચાળો સૌથી પહેલા શરૂ થયો તો જામનગરના લાખોટા તળાવમાં. 240 ટન્સ મરી ગઈ ગાંઠિયા ખાવાને કારણે. કારણ કે એનો ખોરાક જ નથી. એ તો મછલી ખાવા વાળું જંતુ પ્રાણી છે, માંસાહારી પ્રાણી. એની ડાયજેસ્ટિવ સિસ્ટમનું પાચન તંત્ર જે છે એ આ સોડાવાળા ગાંઠિયા ખાવા ટેવાયેલું જ નથી. કાગડાને ના ખવડાવાય. શું કામ ખવડાવવાનું? અરે ભાઈ, કુદરતનો ભાગ છે, લેટ ધેમ ટુ બી એ નેચર. આપણે કબૂતરને દાણા નાખવાના, ભલે આપણી સંસ્કૃતિ છે, હું ના નથી પડતો, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ઓફ લેટ વી હેવ રિયલાઇઝડ કે કબૂતરની હગાર એના ચરકને કારણે થઈને ફેફસાના રોગો થાય છે. આપણે તમે ક્યારેય કોઈ પક્ષીને હાડકાં નીકળી જાય એવું જોયું છે? એને ખાવાનું મળ્યું નથી, પાણી નથી મળ્યું, ઠીક છે આપણે પાણીનું ઊંડું રાખી દીધું, ભલે પક્ષીઓ આવીને પાણી પી દે. કબૂતરને ઝાર નાખવાનું, અરે ભાઈ કુદરતમાં ફરવા દો, એની મેળે આપોઆપ ખોરાક મળી રહેશે. ન મળી રહેતો એવું લાગે ત્યારે વિચારજો નાખવા માટેનું. ત્રીજી વસ્તુ શું છે કે આપણે બધાને પુણ્ય કમાવવું છે, પણ સસ્તા ભાવે. આપણું રાણીપ છે ને, રાણીપના બસ સ્ટેન્ડથી સેજ આગળ જઈએ ત્યાં ભોંયતળીએ એક દુકાન છે, ત્યાં બહુ સરસ મજાનું બેનર માર્યું છે કે પક્ષીઓને ખવડાવવા માટેના ગાંઠિયા અહીંથી મળશે. એટલે મારા ખાવા માટેના ગાંઠિયા 300 રૂપિયા કિલો હોય, અહીંયા 150 રૂપિયા કિલો મળે. ભાઈ શું કામ? કારણ કે અખાદ્ય છે. અને આપણે એવા ગાંઠિયા ખવડાવીએ. કેનાલ ઉપર જુઓ તમે, આપણા કેનાલના જંકશન છે ક્રોસિંગ, સવાર સાંજ જુઓ લોકો ખવડાવવા સ્પેશિયલ ખવડાવે.